હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગણિતની અંદર એક ઘડિયા વિશે વાત કરવાની છું. ઘડિયા તો તમને બધાને આવડે જ છે. ઘડિયા આવડે તો જ તમે દાખલા કરી શકો અને તો જ ગુણાકાર અને ભાગાકાર સહેલાઈથી થઈ શકે. તમને બધાને ઘડિયા આવડે જ છે. લગભગ 25 સુધીના ઘડિયા તો આપણને મોઢે જ હોય છે. એમાં 19નો એક ઘડિયો આવે છે, એ તમને બધાને આવડે જ છે, પણ એમાં એક નવીનતા છે. એ નવીનતા વિશે હું તમને આજે વાત કરું છું. તો જુઓ, હું પહેલા 19નો ઘડિયો લખું છું. 19 × 1, 19 × 2, 19 × 3, 19 × 4, 19 × 5, 19 × 6, 19 × 7, 19 × 8, 19 × 9 અને 19 × 10. હવે જુઓ, આના તમને બધાને આવડે જ છે, પણ આમાં સેજ નવીનતા રહેલી છે આ ઘડિયાની અંદર. તો સૌથી પહેલા હું એકી સંખ્યા મૂકું છું, એટલે 1, પછી એકી સંખ્યા આવશે 3, પછી આવશે 5, પછી આવે 7, 7 પછી 9, 11, 13, 15, 17 અને 19. હવે હું 9 થી ઉલટા ક્રમમાં ઉત્તરતી સંખ્યામાં આંકડા મૂકું છું. જો 9 પછી ઉત્તરતા ક્રમમાં લખીએ આપણે તો 8, 8 પછી 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. જુઓ, પેલા 1, 3, 5, 7 એકી સંખ્યા અને પછી 9 પછી ઉત્તરતા ક્રમમાં. જુઓ, ઘડિયો થઈ ગયો. 9 × 1 = 19, 19 × 2 = 38, 19 × 57 19 × 5 = 55, 19 × 6 = 114, 19 × 7 = 133, 19 × 8 = 52, 19 × 9 = 171, 19 × 10 = 190. છે ને આ 19ના ઘડિયાની આખી કમાલ છે ને, જે તમને સરળતાથી યાદ રહી જાય. છે ને 19ના ઘડિયાની નવીન રીત.